આજના દિવસમાં એટલી પ્રોબ્લેમ આવી કે મમ્મી રડવા લાગી. હેલો ગાઈઝ, અમે લોકો સવારમાં નીકળી ગયા રાજકોટ જવા માટે. ઓલરેડી અમારે લોકોને લેટ થઈ ગયું હતું એટલે અમે અમારો બધો જ સામાન ગાડીમાં મૂકી દીધો. અને અફસોસ, જોયું ને તો કાર જ સ્ટાર્ટ નથી થતી. જ્યારે લેટ થઈએ ત્યારે જ આવી બધી પ્રોબ્લેમ થાય. ફાઇનલી ભાઈ અમારા લોકોની કાર સ્ટાર્ટ થઈ, અમે લોકો ખુશ થયા અને અમે અમારી જર્નીની શરૂઆત કરી. હજુ થોડુંક જ આગળ ગયા હતા ત્યાં ગાડીમાંથી કંઈક અવાજ આવવા લાગ્યો. અમે લોકોએ જોયું પણ અમને કંઈ જ ખબર ના પડી. પછી અમે લોકોએ ધીરે ધીરે જવાનું નક્કી કર્યું. મેં જોયું મમ્મીની સામે તો મમ્મી રડતી હતી. મોબાઈલ ન જોવાય તો આવી રીતે પાણી જ નીકળે. પછી આખો દિવસ મમ્મી ફોન જોયા કરે છે, એટલા માટે મમ્મીના આંખના નંબર વધી ગયા હતા. જેવા અમે લોકો રાજકોટ પહોંચ્યા, સૌથી પહેલા ગયા મમ્મીનો આઈ ટેસ્ટ કરાવવા માટે લેન્સકાર્ટના સ્ટોર પર. ત્યાં કોઈ ફિઝિકલ ડોક્ટર જ નહોતા, પણ ચિંતા ના થઈ કારણ કે મમ્મીનું આઈ ચેકઅપ એક સર્ટિફાઈડ ડોક્ટર પાસે કરાવ્યું, એ પણ ઓનલાઈન ટેલિકમ્યુનિકેશન થ્રુ. એકચ્યુઅલી લેન્સકાર્ટ એક નવું સોલ્યુશન લાવ્યું છે, રિમોટ ઓપ્ટોમેટ્રી સર્વિસ. આ લોકો તમને એક સર્ટિફાઈડ ઓપ્ટોમેટ્રિસ્ટ પાસે ટેલિકમ્યુનિકેશન કરાવે છે, જેમાં તમારો આઈ ટેસ્ટ કરી આપે છે. હાઈટેક ડિજિટલ ટૂલ્સનો યુઝ કરે છે, એ પણ બિલકુલ ફ્રીમાં. તમારે વેઇટ કરવાની જરૂર નથી. અને જો તમને આંખોમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારા નજીકના લેન્સકાર્ટ સ્ટોર ઉપર રિમોટ આઈ ટેસ્ટ બુક કરાવો અને જઈને ચેકઅપ કરાવો. નવા નંબરના ચશ્મા પણ બનાવવા માટે આપી દીધા અને હવે અમે લોકો જઈએ છીએ મમ્મીના સગાને ત્યાં. અમે લોકો કેટલા ટાઈમ પછી રાજકોટ આવ્યા, એ પણ સ્પેશિયલી મમ્મીને લઈને. આજના મિની વ્લોગમાં તો આટલું જ હતું. લેન્સકાર્ટ પર જઈને આવજો.